નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3માં. આજે આપણે ધોરણ 7 વિષય ગણિતમાં પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓની સ્વઅધ્યયન પોથીનો અભ્યાસ કરીશું, જેનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આપવામાં આવેલું છે, જે 2024-25 મુજબ નવા સુધારા મુજબ આપેલું છે. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઇઝી એજ્યુકેશન ફોર 3ને. તો ચાલો આજે આપણે પ્રકરણ 2નો અભ્યાસ કરીએ. પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, જેમાં તમને અધ્યયન નિષ્પત્તિ આપેલી છે, વિષય વસ્તુના મુદ્દા આપવામાં આવેલા છે. પૂર્વ જ્ઞાનમાં તમારે અપૂર્ણાંક સંખ્યાઓનો પરિચય, દશાંશ સંખ્યાઓનો પરિચય, પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકારનો ખ્યાલ તમને હોવો જોઈએ. જેમાં પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમાં પ્રશ્ન 1 2.5 ભાગ્યા 1000 બરાબર કેટલા થાય? જેનો જવાબ આવે છે બી 0.0025. બીજું, નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? જેનો જવાબ છે એ 32/0.05. ત્રીજું, 3/5 ગુણ્યા 5 1/5 બરાબર કેટલા થાય? જેનો જવાબ છે બી 52/25. ચોથું, 3/4 ભાગ્યા 3/4 બરાબર કેટલા થાય? જેનો જવાબ છે સી 5. પ્રશ્ન 5 3 અને 4 બે પંચમાંશનો ગુણાકાર કેટલો થાય? જેનો જવાબ છે સી 13 1/5. છઠ્ઠું, 5/7 ભાગ્યા 6 બરાબર કેટલા થાય? જેનો જવાબ છે બી 5/42. દાખલો 7મો 5 1/6 ભાગ્યા 9/2 બરાબર કેટલા? જેનો જવાબ છે ડી 31/27. દાખલો 8મો 7 ને 2/5 વડે ભાગતા શું પરિણામ મળે? જેનો જવાબ છે ડી 35/2. પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરો. જેમાં 9મી ખાલી જગ્યા 27/2 બરાબર ખાલી જગ્યા થાય, જેમાં આવે છે 18. ખાલી જગ્યા 10 4 2/7 ના 1/2 બરાબર કેટલા થાય? જેનો જવાબ છે 2 1/7. 11મો 4/5 ભાગ્યા 4 બરાબર કેટલા થાય? જેનો જવાબ છે 1/5. અહીંયા તમે જોશો કે ભાગ્યા 4 છે એટલે છેદમાં 4 હોય, 4 4 ઉડી જાય એટલે અહીંયા 1/5 વધે. 12મો 3.2 ગુણ્યા 10. તો અહીંયા તમને ખબર છે કે કોઈ પણ અપૂર્ણાંક દશાંશ અપૂર્ણાંક સંખ્યા સાથે 10નો ગુણાકાર થાય તો પોઈન્ટ છે એ જમણી બાજુ છે એક આંકડા પછી આવે છે, એટલે અહીંયા જવાબ આવે છે 32. પ્રશ્ન 13 25.4 ગુણ્યા 1000. તો અહીંયા પણ તમારે 1000નો ગુણાકાર છે તો આપણે 3 શૂન્ય આવે છે એટલે પોઈન્ટને 3 આંકડા પછી જમણી બાજુ મૂકવાનો આવે છે. અહીંયા આપણી પાસે 4 એક જ છે એટલે વધારાના અહીંયા 2 શૂન્ય મૂકી એટલે 25,400 જવાબ મળે છે. પ્રશ્ન 14 4.7 ભાગ્યા 10. અહીંયા ભાગાકારમાં 10 છે તો પોઈન્ટ છે એ ડાબી બાજુ જશે એટલે અહીંયા પોઈન્ટ 4 પછી છે તો એક આંકડા પહેલા જતો રહેશે એટલે 4ની આગળ પોઈન્ટ આવશે એટલે જવાબ આવે છે 0.47. 15મી ખાલી જગ્યા 4.7 ભાગ્યા 100. અહીંયા ભાગાકારમાં 100 છે એટલે બે આંકડા પહેલા ડાબી બાજુ પોઈન્ટ જશે એટલે અહીંયા 4 અને આગળ શૂન્ય મૂકીએ એટલે બે આંકડા પહેલા પોઈન્ટ જાય છે એટલે અહીંયા 4 પાસે અહીંયા પોઈન્ટ હતો એની જગ્યાએ અહીંયા આગળ બે આંકડા આગળ ખસે છે ડાબી બાજુ. પ્રશ્ન 16 2.001 ભાગ્યા 0.003. જેનો જવાબ છે 667. પ્રશ્ન બીજો માગ્યા મુજબ કરો. જેમાં દાખલો 17મો વર્તુળના છાયાંકિત ભાગની મદદથી 6ના 2/3 શોધો. તો અહીંયા તમારે 6 આકૃતિ આપેલી છે, જેમાં
દાખલાની ગણતરી અહીંયા દર્શાવેલી છે કે અહીંયા કુલ 6 આકૃતિ છે જેનો 2/3 ભાગ છાંયાંકિત કરેલ છે. હવે આપણે 6 આકૃતિ છે એટલે 6 ગુણ્યા 2/3. અહીંયા તમારે 6 ના ભાગ પાડીને 3 3 નીચે અને ઉપર નીકળી જશે એટલે ઉપર 2 ગુણ્યા 2 વધે એટલે અહીંયા 4 જવાબ આવે છે. આમ 6 ના 2/3 ભાગ એટલે કે 4 મળે છે. દાખલો 18મો. 4 કિગ્રા કેકમાંથી 2/3 કિગ્રા કેકના કેટલા ટુકડા કાપી શકાય? અહીંયા તમે જોશો કે કેકનું કુલ વજન 4 કિગ્રા છે. હવે જો 2/3 કિગ્રા બરાબર 1 ટુકડો થાય તો 4 કિલોગ્રામ બરાબર કેટલા ટુકડા? તો 4 ગુણ્યા આપણે 1/2/3 કરીશું. હવે ભાગ્યા 2/3 છે એને આપણે ગુણાકારના સ્વરૂપમાં લખીએ એટલે 2/3 ની વ્યસ્ત સંખ્યા 3/2 એની સાથે એનો ગુણાકાર થાય એટલે 4 ગુણ્યા 3/2 એટલે અહીંયા બરાબર 6 આવશે. એટલે આમ 4 કિગ્રા કેકના 2/3 ભાગના કુલ 6 ટુકડા મળે છે. અહીંયા આપણે છે તે ગણતરી દર્શાવેલી છે. દાખલો 19મો. ગુણાકાર કરો. જેમાં પહેલું છે 1/2 અને 5/8 નો ગુણાકાર કરવાનો છે. તો અહીંયા તમે જોશો કે 1 નો ગુણાકાર 5 સાથે અને 2 નો ગુણાકાર 8 સાથે એટલે 5 × 5 ને 2 * 16 જવાબ આવે છે. દાખલો બીજો 1/3 અને 7/5 એનો ગુણાકાર કરીશું તો અહીંયા 7 ગુણ્યા 1 એટલે 7 × 7 5 ગુણ્યા 3 એટલે 5 × 15 જવાબ આવે છે 7/15. દાખલો ત્રીજો 4/3 અને 5/2 એનો ગુણાકાર કરીએ તો અહીંયા 4 છે એના આપણે ભાગ પાડીએ તો 2 ગુણ્યા 2 એવા ભાગ પડે એટલે નીચેના 2 અને 4ના જે ભાગ પાડ્યો હોય એમાંથી 1 2 નીકળી જશે એટલે અહીંયા ઉપર 1 2 વધે છે જેમાં 5 ગુણ્યા 2 એટલે અહીંયા 10 આવશે અને 3 છે એ અહીંયા નીચે આવશે. અહીંયા જે 2 છે એ નીકળી જાય છે. દાખલો 20મો. 3 છોકરાઓ કુલ 235.50 રૂપિયા કમાયા તો એક છોકરો સરેરાશ કેટલા રૂપિયા કમાયો હશે? તો ત્રણે મળીને કુલ 235.50 રૂપિયા કમાયા છે. 3 છોકરા મળીને તો એક છોકરો કેટલા કમાશે? તો અહીંયા આપણે જે કુલ રૂપિયા છે એના 3 ભાગ પાડવાના છે એટલે અહીંયા આપણે 235.50 ને 3 વડે ભાગાકાર કરીએ તો 78.5 રૂપિયા એક છોકરો કમાય છે. આમ સરેરાશ 78.5 રૂપિયા કમાય. દાખલો 21મો. જો કોઈ સંખ્યાનો 2/3મો ભાગ 10 હોય તો તે સંખ્યાને 1.75 વડે ગુણતા કઈ સંખ્યા મળે? અહીંયા ધારો કે આપણે એક સંખ્યા છે તે x છે તો તેનો 2/3 ભાગ એટલે 2x/3 બરાબર 10 હોય તો x ની કિંમત આપણે જોઈએ તો 2x છે અહીંયા નીચે છેદમાં 3 છે તો એ બરાબરની જમણી બાજુ જાય તો અહીંયા ભાગાકાર છે તો ઉપર ગુણાકારમાં 3 મળશે. હવે અહીંયા 2x બરાબર 30 થશે તેથી x ની સાથે 2 ગુણાકારમાં છે જે અહીંયા બરાબરની જમણી બાજુ જતા તે ભાગાકારમાં આવશે એટલે 30/2 બરાબર 15. આમ હવે 1.75 વડે તેને ગુણીએ તો 1.75 ગુણ્યા 15 એટલે કે 26.25 જવાબ આવે છે. દાખલો 22મો. આપેલા ખાનામાં યોગ્ય સંખ્યા લખો જેમાં 3/7 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 15/98 આપેલા છે. હવે અહીંયા તમે જોશો કે 3 છે અને અહીંયા 3માંથી 15 લાવવાના છે તો આપણે 3ના ઘડિયામાં 15 ક્યારે આવે તો કે 3 × 5 = 15 એટલે અંશમાં આપણે અહીંયા 5 આપેલા છે. અહીંયા 7 છે અને 7માંથી અહીંયા 98 લાવવાના છે તો 7 ગુણ્યા અહીંયા 14 14 × 7 = 98 થાય એટલે આપણે અહીંયા છેદમાં 14 મૂકેલા છે. આમ જવાબ 5/14 મળે છે. દાખલો 23. 1/2 કિલોગ્રામ ચોકલેટમાંથી 1/16 કિલોગ્રામ ચોકલેટના કેટલા બોક્સ બને? તો અહીંયા તમે જોશો કે 1/2 એ મિશ્ર સંખ્યા છે
જેને 2 એકુ 2 એટલે અહીંયા છેદમાં 2 અને 2 એકુ 2 વત્તા 1 એટલે અહીંયા 3 અંશમાં 3 એટલે કે 3/2 અપૂર્ણાંક મળે છે, જેમાંથી આપણે ચોકલેટમાંથી 1/16 કિલોગ્રામના બોક્સ બનાવવાના છે, એટલે એના ભાગ પાડવાના છે. એટલે આપણે અહીંયા 1/16નો ભાગાકાર કરીશું. હવે આપણે અપૂર્ણાંકનો ભાગાકાર એટલે તેની વ્યસ્ત સંખ્યા સાથેનો ગુણાકાર, એટલે આપણે અહીંયા 16/1 છે એને વ્યસ્ત સંખ્યા અહીંયા 16ના સ્વરૂપે લખીશું. હવે 16ના આપણે ભાગ પાડેલા છે 8 દુ 16, એટલે અહીંયા નીચેના 2 અને 8 દુ 16 જે ભાગ પાડેલા છે એમાં 2 નીકળી જશે, અહીંયા 8 વધશે, અહીંયા 3 વધશે, એટલે 8 તેરીને 24 બોક્સ મળશે. દાખલો 24મો, રૂપિયા 53.50 પ્રતિ મીટર લેખે 27.5 મીટર કાપડની કેટલી કિંમત થશે? તો અહીંયા આપણે 1 મીટર છે તેના 53.50 રૂપિયા છે, તો 27.5 મીટર છે તે કાપડની કિંમત કેટલી થાય? તો અહીંયા આપણે દર્શાવેલું છે કે 1 મીટરના 53.50, તો 27.5 મીટરના કેટલા? તો અહીંયા 53.5 ગુણ્યા 27.5 તમારે ગુણાકાર થશે, એટલે જવાબ 1471.25 રૂપિયા મળે છે. દાખલો 25મો, 3/10 ને 1/4 ગુણ્યા 3/5 વડે ભાગો. અહીંયા આપણે જોઈએ કે 1/4 ગુણ્યા 3/5 બરાબર 3/20 આવે છે. પહેલાં આપણે આ બંનેનો ગુણાકાર કર્યો. હવે આપણે આગળ જોઈએ કે 3/10 છે એને આપણે આ સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે, તો 3/20 વડે ભાગાકાર કરીએ. તો કોઈ પણ અપૂર્ણાંક હોય એનો ભાગાકાર એટલે તેના વ્યસ્ત સાથેનો ગુણાકાર. અહીંયા આપણે ગુણાકારની નિશાની મૂકેલી છે અને અહીંયા 3/20 એના વ્યસ્ત છે 20/3. અહીંયા તમારે જોશો કે 20 છે, અહીંયા છેદમાં 10 છે, તો 10 દુ 20, એટલે અહીંયા 0 0 ઉડી જાય અને ઉપર 2 વધશે, એટલે 2 તેરીને 6, અને અહીંયા 3 3 પણ ઉડી જાય એટલે અહીંયા ઉપર 2 વધે, એટલે જવાબ આવે છે 2. દાખલો 26, 0.02964 ને 0.004 વડે ભાગતા શું જવાબ મળે? અહીંયા આપણે 0.02964 છે તેને ભાગાકાર કર્યો છે 0.004. અહીંયા તમે જોશો કે પોઈન્ટ પછી કુલ 5 આંકડા છે, એટલે એને પોઈન્ટને દૂર કરવા માટે અહીંયા નીચે 5 શૂન્યવાળી સંખ્યા એટલે કે 1 લાખ મૂકેલા છે. અહીંયા જોશો કે પોઈન્ટ પછી 3 આંકડા છે, એટલે છેદમાં છે એમાંથી પોઈન્ટ આપણે કાઢ્યો છે, એટલે અંશમાં એના જેટલા શૂન્યવાળી સંખ્યા લખેલી છે. હવે અહીંયા 3 શૂન્ય અને એના 3 શૂન્ય નીકળી જશે. 2964 ને 4 વડે ભાગાકાર કરીએ તો 741 આવે છે, એને ભાગ્યા 100 એટલે 7.41 જવાબ મળે છે. દાખલો 27, 0.625 ને 85 વડે ભાગતા મળતા જવાબને મેળવવા માટે 520 ને કેટલા વડે ભાગવા પડે? અહીંયા આપણે 0.625 છે તેને 85 વડે ભાગવાના છે. અહીંયા પોઈન્ટ પછી 3 આંકડા હોવાથી આપણે અહીંયા છે 3 શૂન્યવાળી સંખ્યા છેદમાં મૂકેલી છે ને પોઈન્ટ દૂર કરેલો છે. હવે 125 ગુણ્યા 5 એ 625ના ભાગ પાડેલા છે, 85 છે તો 17 ગુણ્યા 5 એ 85ના ભાગ પાડેલા છે, ગુણ્યા 1000. તો અહીંયા 125 ને 17 વડે ભાગાકાર કરી અને 1000 વડે એના શૂન્યનો આપણે દશાંશ સ્વરૂપે લખીએ તો 0.007353 તેનો જવાબ મળે છે. હવે આપણે જોઈએ કે 520 ને કેટલા વડે ભાગવા પડે? તો આપણે જવાબ લાવવાનો છે 0.0053. તો 520 ભાગ્યા 0.0053 લખીએ, એના વડે ભાગાકાર કરીએ તો અહીંયા તમારે જવાબ 7072 એવો મળે છે. દાખલો 28, 80 મીટર લંબાઈવાળા રોડની બાજુમાં જાહેર ગટર નાખવામાં આવી રહી છે. સુપરવાઇઝરે કહ્યું કે મજૂરો એક દિવસમાં 7.5 મીટરનું કામ પૂર્ણ કરે
તો આ કાર્ય પૂર્ણ કરવા કેટલો સમય લાગે છે? તો અહીંયા સૌપ્રથમ આપણે જોઈશું કે રોડની કુલ લંબાઈ 81/2 મીટર છે, એટલે આપણે 80.25 છે એ આપણે દશાંશ અપૂર્ણાંકમાં સંખ્યા લખેલી છે. હવે 80.25 મીટર ગટર લાઈન નાખવા માટે કેટલા દિવસ લાગશે? તો 7.5 મીટરમાં 1 દિવસ, તો 80.25 મીટરમાં કેટલા? એટલે આપણે અહીંયા 80.25 છે એને ગુણ્યા 1/7.5 લખીએ તો 10.7 જવાબ આવે છે, જેને પૂર્ણાંક સંખ્યામાં લખીએ તો 11 દિવસ કામ કરવું પડે. દાખલો 29મો. રવિ 1 કલાકમાં 1/3 કિલોમીટર ચાલી શકે છે, તો તેના ઘરથી 10 કિલોમીટર દૂર આવેલી ઓફિસે જતા તેને કેટલો સમય લાગે? જેનો જવાબ છે જ્યાં 1/3 એને મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવીએ તો 10/3 કિલોમીટર છે, તો 10/3 કિલોમીટર 1 કલાકમાં કાપે તો 10 કિલોમીટર કેટલા સમયમાં કાપે? તો અહીંયા 10 ભાગ્યા 10/3 કરીએ. અહીંયા અપૂર્ણાંકનો ભાગાકાર એટલે એના વ્યસ્ત સાથે ગુણાકાર. 10 છે એ છેદમાં અને અંશમાં સરખા હોવાથી નીકળી જશે, એટલે જવાબ છે એ તમારે 3 કલાક મળે છે. આમ 10 કિલોમીટર અંતર કાપવા 3 કલાક લાગે. દાખલો 30મો. કિંમત શોધો. 0.3 ગુણ્યા 0.3 ભાગ્યા માઇનસ 0.2 ગુણ્યા 0.2. અહીંયા 0.3 ગુણ્યા 0.3 છે એને અહીંયા અપૂર્ણાંકના સ્વરૂપમાં લખેલી છે, અને 0.2 ગુણ્યા 0.2 એને પણ અપૂર્ણાંકના સ્વરૂપમાં લખેલી છે. હવે અહીંયા 3/3 અંશનો અંશ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર, એટલે 9/100 ગુણ્યા અહીંયા આપણે જોઈએ કે 2/2 છેદમાં 10/10 એટલે 4/100. બંનેના છેદ સરખા છે એટલે ઉપરના અંશમાં બાદબાકી થશે, એટલે 9માંથી 4 બાદ થશે એટલે 5/100. એટલે અહીંયા જવાબ 0.05 આવે છે. દાખલો 31મો. નીચેનામાંથી કયો 3/5 નો સમઅપૂર્ણાંક નથી? તો જેનો જવાબ છે ડી, 12/15. અહીંયા તમે 12 અને 15 ભાગ પાડો તો 4/5 જવાબ આવે છે, પણ અહીંયા આપણે જવાબ છે 3/5 નો સમઅપૂર્ણાંક શોધવો છે, તેથી ડી એનો સમઅપૂર્ણાંક નથી. પ્રશ્ન 32. નીચેની આકૃતિમાં દર્શાવેલ અપૂર્ણાંકનો ગુણાકાર કરતા કઈ આકૃતિ મળે? તો અહીંયા જોશો કે જવાબ આવે છે બી. દાખલો 33. 4/8, 9/27, 16/64. તેના પછી અહીંયા શ્રેણી પૂર્ણ કરવા કઈ સંખ્યા મૂકી શકાય? તો અહીંયા અંશમાં જોઈશું કે 4 એ 2 નો વર્ગ છે, 9 એ 3 નો વર્ગ છે, 4 એ 16 એ 4 નો વર્ગ છે, તો અહીંયા આપણે 5 નો વર્ગ એટલે કે 25 અંશમાં આવશે, એટલે અહીંયા અંશમાં 25 છે એટલે આપણે જવાબ એ આવે. આગળ જોઈએ તો 8 પછી 27 ને 64, તો એ ત્રણે ઘન છે, તો અહીંયા છેદમાં 125 એ ઘન મળે છે. દાખલો 34. રીના પાસે 16 ચોકલેટ છે, તેમાંથી તેણે ચોથા ભાગની ચોકલેટ ખાધી હતી. બાકીની ચોકલેટની અડધી ચોકલેટ તેને રાહુલને આપી, તો રીના પાસે કેટલી ચોકલેટ હશે? રીના પાસે કુલ 16 ચોકલેટ છે, તેમાંથી ચોથા ભાગની ચોકલેટ તેણે ખાઈ લીધી, એટલે આપણે 16 ને 1/4 ભાગ શોધીએ તો 4 આવે છે, એટલે રીનાએ ખાધેલી ચોકલેટ 4 છે. બાકી રહેલ ચોકલેટ છે કેટલી હશે? તો કે 16માંથી 4 રીના ખાય છે, તો બાકી રહેલ ચોકલેટ 12 હોય છે. હવે તેમાંથી અડધી એટલે કે 12ની અડધી ચોકલેટ એટલે 12/2 બરાબર 6 ચોકલેટ છે તેણે રાહુલને આપી, એટલે કુલ 12 ચોકલેટ બાકી હતી, એમાંથી અડધી 6 ચોકલેટ રાહુલને આપી, તો રીના પાસે હજી 6 ચોકલેટ બાકી રહે છે. દાખલો 35મો. 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર, તો
26.67 સેન્ટીમીટર બરાબર કેટલા ઇંચ થાય? અહીંયા 2.54 સેન્ટીમીટર બરાબર 1 ઇંચ. તો 26.67 બરાબર કેટલા? તો અહીંયા તમારે 26.67 છે અને 2.54 વડે ભાગાકાર કરીએ તો જવાબ આવે છે 10.5 ઇંચ. હવે તમારે આવે છે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન, જેમાં પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમાં દાખલો પહેલો, જો કોઈ સંખ્યાનો 3/4 ભાગ 12 હોય તો તે સંખ્યા કઈ હોઈ શકે? તો જેનો જવાબ છે 16. દાખલો બીજો, અહીંયા 4 આકૃતિ આપેલી છે તો આકૃતિનો અર્થ કહો. તો અહીંયા તમારે જોશો કે પહેલી, બીજી ને ત્રીજી આકૃતિ છે બરાબર અહીંયા 3 ભાગ રંગીન છે, એટલે અહીંયા તમારે છે જવાબ છે બી 3 ગુણ્યા 1/4 જવાબ આવે છે. પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરો. જેમાં દાખલો ત્રીજો 93.5 ગુણ્યા 100. અહીંયા તમારે આપણે આગળ જોઈ ગયા કે કોઈ પણ શૂન્યવાળી સંખ્યા સાથેનો ગુણાકાર હોય તો જેટલા શૂન્ય હોય તેટલો પોઈન્ટ છે એ જમણી બાજુ આંકડા પછી આવે છે. અહીંયા 2 શૂન્ય છે તો પોઈન્ટને જમણી બાજુ 2 આંકડા પછી મૂકવામાં આવે છે. અહીંયા આપણી પાસે એક જ આંકડો છે 5, તો બીજો આંકડો છે એ આપણી પાસે નથી, તો આપણે એની જગ્યાએ શૂન્ય મૂકી અને એના પછી અહીંયા પોઈન્ટ લઈ જવામાં આવે છે, એટલે જવાબ આવે છે 9350. ખાલી જગ્યા ચોથી 8.4 ભાગ્યા 4. તો અહીંયા જોશો કે 8.4 છે જેને 4 વડે ભાગાકાર કરીએ તો 2.1 જવાબ આવે છે. દાખલો પાંચમો 52.7 ભાગ્યા 100. અહીંયા ભાગાકારમાં 100 છે તો જેટલા શૂન્ય છે એટલા આંકડા પછી પોઈન્ટ ડાબી બાજુ ખસે છે. તો અહીંયા પોઈન્ટ આપણે 2 પછી છે તો 2 શૂન્ય હોવાથી પોઈન્ટને ડાબી બાજુ અને 2 આંકડા પછી મૂકવામાં આવે છે, એટલે કે અહીંયા 5ની આગળ મૂકીએ તો જવાબ આવે છે 0.527. પ્રશ્ન 3 માંગ્યા મુજબ કરો. જેમાં દાખલો છઠ્ઠો, હરપ્રીત 3.5 કિલોગ્રામ બટાકા પ્રતિ કિલો એ 13.75 ભાવે ખરીદે છે, તો તેને કેટલા રૂપિયા ચૂકવવો પડે? તો અહીંયા હરમિત છે એ 3.5 કિલોગ્રામ બટાકા ખરીદે છે. 1 કિલોગ્રામનો બટાકાનો ભાવ છે 13.75 કિલોગ્રામ અને 3.5 કિલોગ્રામનો કેટલો વજન થાય, કેટલા રૂપિયા થાય? તો 3.5 કિલોગ્રામ ગુણ્યા 13.75. અહીંયા આપણે છે લખવામાં થોડી ભૂલ છે, ત્યાં આવે છે રૂપિયા આવે છે. એટલે જવાબ આવે છે 48.125 રૂપિયા. અહીંયા ગુણાકાર છે એ દશાંશ અપૂર્ણાંક છે તેનો ગુણાકાર અહીંયા તમને દર્શાવેલો છે 13.75 ગુણ્યા 3.5. અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે 2 દશાંશ લખેલું છે, પોઈન્ટ પછી 1 આંકડો છે એટલે અહીંયા 1 દશાંશ લખેલું છે. હવે બંનેનો ગુણાકાર આપણે સાદા ગુણાકારની જેમ કરીએ ત્યારે જવાબ છે એ 48.125 આવે છે. અહીંયા 2 અને 1 એટલે કુલ 3 દશાંશ આવે, એટલે કે અહીંયા છેલ્લે પોઈન્ટ પછી 3 આંકડા વધે તે રીતના પોઈન્ટને મૂકવામાં આવે છે, એટલે જવાબ 48.125 મળે છે. દાખલો 7મો 7 1/6 ભાગ્યા 3 2/3 કરતાં મળતો જવાબ 1.5 કરતાં કેટલો મોટો અથવા નાનો હોઈ શકે? તો અહીંયા મિશ્ર સંખ્યા છે 7 1/6 ભાગ્યા 3 2/3. એને અપૂર્ણાંકમાં ફેરવવા માટે 6 ગુણ્યા 7 6 × 42 ને 1 ઉપરનો ગણીએ એટલે 43 છેદમાં 6/6 3 તેરી 9 ને 2 11/3. હવે અપૂર્ણાંકનો ભાગાકાર અહીંયા કરવાનો છે એટલે તેને વ્યસ્ત સંખ્યા સાથેનો ગુણાકારના સ્વરૂપમાં અહીંયા દર્શાવેલો છે. અહીંયા આપણે 11/3 તેની વ્યસ્ત સંખ્યા 3/11 મળે છે. અહીંયા 43નો 3 સાથે ગુણાકાર કરીએ
અને 6નો 11 સાથે ગુણાકાર કરીએ તેની જગ્યાએ આપણે 6ના ભાગ પાડીએ 3 દુ 6 એટલે 3 અહીંયા ઉપરની અને 6ના ભાગ પાડીએ તેમાંથી 3 નીકળી જશે એટલે અહીંયા છેદમાં 2 વધશે એટલે 11 ગુણ્યા 2 એટલે અહીંયા છેદમાં 22 આવશે અને 43ના 43 એટલે 43 ભાગ્યા 22 બરાબર 1.95 જવાબ મળે છે. આમ 1.95 એ 1.5 કરતાં મોટી સંખ્યા છે. દાખલો 8મો 5/129 અને તેના વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય? તો અહીંયા 5/129 નો વ્યસ્ત 129/5 છે. બંનેનો ગુણાકાર કરીએ તો અંશમાં 5 છે, અહીંયા છેદમાં 5 છે તો બંને નીકળી જાય, ઉડી જાય. 129 પણ નીકળી જાય એટલે જવાબ 1 આવે છે. તો આ દાખલા પરથી આપણે એ શીખવાનું છે કે આમ કોઈ પણ સંખ્યા છે તેને તેના વ્યસ્ત સાથેનો જો ગુણાકાર કરવામાં આવે તો તેનો હંમેશા જવાબ 1 મળે છે. દાખલો 9મો ફૂલોનો એક બગીચો 22.5 મીટર લાંબો છે. શીલાને તેની કિનારીએ 0.25 મીટર લાંબી ઈંટો ગોઠવવી છે તો તેને કેટલી ઈંટો જોઈશે? તો અહીંયા બગીચાની લંબાઈ છે 22.5 મીટર. જો 0.25 મીટરની એક ઈંટ એવી 22.50 મીટર સુધી ઈંટો લગાવવાની તો કેટલી ઈંટો જોઈશે? તો 22.50 ભાગ્યા 0.25. અહીંયા આપણે પોઈન્ટ કાઢી અને ભાગાકાર કરીએ ત્યારે 2250 ભાગ્યા 25 કરીએ ત્યારે 90 ઈંટો મળે છે. દાખલો 10મો ધોરણ 7ના વિદ્યાર્થીઓએ ઉજાણી માટે 740.25 અને ઠંડા પીણા માટે 70ની ખરીદી કરી. આ ખર્ચને 35 વિદ્યાર્થીઓ વચ્ચે સરખા ભાગે વેચવાનો છે તો દરેકના ભાગે કેટલા રૂપિયા આવે? સૌ પ્રથમ અહીંયા જોઈશું કે ઉજાણી માટે 740.25 અને ઠંડા પીણા માટે 70 રૂપિયાની ખરીદી કરેલી છે. તો અહીંયા આપણે ઉજાણી માટેની ખરીદી અને ઠંડા પીણા માટેના રૂપિયા બંનેનો સરવાળો કરીએ તો કુલ રૂપિયા 810.25 આવે છે. હવે આ 810.25 જે કુલ રૂપિયા મળ્યા એ 35 વિદ્યાર્થીઓમાં સરખા ભાગે વેચવાના છે એટલે આપણે એને 35 વડે ભાગાકાર કરીએ. અહીંયા પોઈન્ટ પછી 3 આંકડા હોવાથી આપણે અહીંયા 100 લખીશું. હવે આપણે જોઈશું કે તેને 35 વડે ભાગાકાર કરીએ તો 23.15 એવો જવાબ આવે છે. છેદમાં 100 હોવાથી પોઈન્ટને આપણે પોઈન્ટ પછી 2 આંકડા રહે તે મુજબ ગોઠવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા પ્રકરણ 2 પૂર્ણ થાય છે. તો સાથે સાથે અમારી YouTube ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એ જણાવવાનું કે અમારી YouTube ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 જેમાં ધોરણ 6, 7, 8ના ગણિત વિજ્ઞાનના સમજૂતી, સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન, પાઠની સમજૂતી તેમજ તે સિવાય PSC, NMMS, CET જેવા કોમ્પિટિટિવ એક્ઝામના પેપર સોલ્યુશન અહીંયા મૂકવામાં આવેલા છે. તો અમારી YouTube ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 છે તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયોની લિંક શેર કરો જેથી તે પણ વિડીયો જોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો ઇઝી એજ્યુકેશન ફોર 3 સાથે જોડાવા બદલ બધા વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.